વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં અનેક એમ્બ્યુલન્સો ધૂળ ખાતી હોવાનું સામે આવ્યું છે। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં આસપાસના જિલ્લાઓ તથા અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર મેળવવા માટે આવતા હોય છે, જેને લઈને સરકાર દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે અનેક સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। જોકે આજે સયાજી હોસ્પિટલમાં ધૂળ ખાતી એમ્બ્યુલન્સના દ્રશ્યો તીસરી આંખ ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા। સયાજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગની પાછળના ભાગે એમ્બ્યુલન્સ સેવા કેન્દ્ર આવેલું છે, જ્યાં અનેક એમ્બ્યુલન્સો ધૂળ ખાતા નજરે પડી રહી છે। આ સાથે જ કેટલીક એમ્બ્યુલન્સમાં મેન્ટેનન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો। ત્યારે આ અંગે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ હોસ્પિટલ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના ઉપયોગ માટે કરવામાં આવે છે। સાથે જ આ સરકારી એમ્બ્યુલન્સો મૂકી રાખીને ખાનગી એમ્બ્યુલન્સોને ફાયદો કરવામાં આવતો હોવાના પણ આક્ષેપો તેમણે કર્યા હતા। આ હોસ્પિટલમાં જોવા જઈએ તો અનેક સુવિધાઓ છે, સરકાર દ્વારા મફતમાં આપવામાં આવી છે, દવાથી લઈને તમામ સાથે સાથે આ જ એસએસજી હોસ્પિટલમાં અનેક સંસ્થાઓ દાતાઓ દ્વારા એમ્બ્યુલન્સો આપવામાં આવી છે, પરંતુ હાલ આપણે જે જોઈ શકીએ એમ્બ્યુલન્સો અહીંયા પડેલી હાલતમાં છે, ધૂળ ખાતી હાલતમાં છે, કોઈ ચલાવનાર છે એવું દેખાતું નથી। જો સરકાર આટલી બધી ફેસિલિટી જનતાને આપતી હોય અને તમામ દાતાઓ એમ્બ્યુલન્સ આપતા હોય તો આ એમ્બ્યુલન્સનો ઉપયોગ સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ કરવો જોઈએ। ક્યાંક એવું જાણવા મળ્યું છે કે બહાર જે એમ્બ્યુલન્સો ઊભી છે એને ફાયદો કરાવવા માટે આ એમ્બ્યુલન્સો ચલાવવામાં નથી આવતી। એમ્બ્યુલન્સો નહીં ચલાવવાના કારણે ધૂળ ખાવાના કારણે સડી પણ ગઈ છે, બગડી પણ ગઈ, ટાયરો બગડી રહ્યા છે। અત્યારે અહીં ગાડી કોઈ જવાબદાર અધિકારી પણ નથી, કોઈ કર્મચારી પણ નથી કે આપણે કંઈ પૂછી શકીએ, પરંતુ જોવા જઈએ તો સરકાર દ્વારા જે રીતના હોસ્પિટલને તમામ દવાથી તમામ વસ્તુ ફ્રીમાં અપાય તો આ એમ્બ્યુલન્સો છે એ જનતાના હિત માટે વપરાય, ડોનરો એટલા દાતાઓ એટલા માટે આવે કે જનતાને સુવિધા મળે, પરંતુ ક્યાંક ને ક્યાંક સયાજી હોસ્પિટલના સત્તાધીશો ઉણા ઉતર્યા છે અને આ એમ્બ્યુલન્સો જે પડી રહી છે એને વાપરતા નથી। અમારી TN ન્યૂઝ થકી એટલી જ માંગ છે કે તમામ એમ્બ્યુલન્સો જનતા માટે વાપરે તેવી માંગ છે। જે રીતને સયાજી હોસ્પિટલ છે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો આવતા હોય છે, એમને પાસે અહીંયા આવવાની સુવિધા પણ નથી, ભાડું પણ નથી હોતું, ત્યારે આવા દર્દીઓને લાવવા લઈ જવા માટે આ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને ગરીબ લોકો આર્થિક રીતે સદ્ધર નહીં હોતા તો એમને ક્યાંક થોડો ફાયદો થાય। જો TN ન્યૂઝ થકી આજે અમે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ તમામને વિનંતી કરી છે કે આ તમામ એમ્બ્યુલન્સનું ધ્યાન રાખે અને તમામ એમ્બ્યુલન્સ જે દાતાઓએ આપેલી છે, સરકારે આપેલી છે, ચાલુ રાખે તેવી મારી માંગ। આ મામલે તીસરી આંખ ન્યૂઝની ટીમે સયાજી હોસ્પિટલના આરએમઓ સાથે વાતચીત કરતા તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું। સમાચારોના સતત અપડેટ માટે TN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।